હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો બનાવવાનો શરૂ કરીએ. તો ગાજરનો હલવો બનાવવા માટે મેં 3 ગાજર મોટા લીધેલા છે. તો હવે આપણે એની છાલ ઉતારી નાખીએ. તો આપણે એનો ડીટીયાનો ભાગ કાઢી લઈએ આ રીતે. અને બધા જ આપણે આખા ગાજરની છાલ આ રીતે ઉતારી નાખવાની છે એક સરખી. ગાજરને આ રીતે ખમણી લઈએ બધું. ગાજર મેં પહેલેથી ધોઈને સાફ કરી લીધેલા હતા, આપણે ડાયરેક્ટ બતાવી દીધું છે. આ રીતે બધાને ખમણી લેવાના છે એક સરખા. હલવો બનાવવા માટે ગેસ શરૂ કરીને એક પેન મૂકી દઈએ. પેનને આપણે ગરમ થવા દેવાનું છે. અને આમાં આપણે 2 ચમચી ઘી નાખી દઈએ. તો આપણે ઘી એટલું નાખી દીધું છે આમાં. તો ઘીને આપણે ગરમ થવા દેવાનું છે પહેલાં. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો ગાજર આપણું ખમણેલું છે આમાં એડ કરી દઈએ આ રીતે. અને પછી આપણે બરાબર બધું મિક્સ કરીને શેકી લેવાનું છે સરખું. આ રીતે 3 થી 4 મિનિટ સુધી શેકાવા દઈશું. આનું મોઇશ્ચર હશે એ બધું પામી જશે. આ રીતે તમે બનાવો તો બહુ સરસ, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગવાનો છે. એક સરખો બનશે તો આપણે કાજુ ને બધું આપણે મિક્સું એટલે બહુ સરસ બનવાનો છે. તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો ગાજરને આપણે 2-3 મિનિટ જેવું શેકાઈ ગયું છે. તો હવે આપણે અંદર ફૂલ ફેટ વાળું દૂધ નાખવાનું છે. આમાં આટલું મલાઈ વાળું દૂધ આવે ને એ તમારે નાખવાનું છે. તો આમાં એક સરખો સ્વાદ આવશે, માવા નાખવાની જરૂર નહીં પડે. હવે આપણે અંદર ખાંડ નાખીશું આ રીતે. જેટલી જોતી હોય એ પ્રમાણે નાખવાની. તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ રીતે બધું દૂધ બળે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે. થોડો આમાં આપણે એલચી પાવડર નાખી દઈશું. પછી આ રીતે આપણે ધીમે ધીમે હલાવતું જવાનું છે. આ બધા ગાજર એકદમ એક સરખા ચડી જાય. આ રીતે દૂધ બળે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. અમે દૂધ નાખેલું છે, પણ તમને એવું લાગે કે તમારે માવો નાખવો છે તો તમે નાખી શકો છો. આપણું દૂધ બધું બળવા મળ્યું છે. હવે એકદમ ઘી બધું બહાર આવી જાય એ રીતે આપણે એને શેકવાનો છે આ રીતે. પછી આમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો આપણે થોડુંક કાજુ બદામ નાખી દઈએ આમાં. બધું બરાબર મિક્સ કરી લઈએ આ રીતે. તો હલવો બની ગયો છે. તો આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈએ. તો આપણે હલવાને આપણે હવે સર્વ કરીશું. હલવાને આપણે કાજુથી ગાર્નિશ કરીશું. તમને અમારા હલવાનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.